તો સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણા વર્સિસ સુરત શહેર મેયર દક્ષિશ માવાણી જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરના પત્રનો વળતો જવાબ આપ્યો છે। મેયરે આપેલા વિકાસ કાર્યોના હિસાબ સામે ધારાસભ્યએ સવાલો કર્યા। પત્રમાં અરવિંદ રાણાએ દક્ષિશ માવાણીને બોલ્ડ એન્ડ સ્માર્ટ મેયર કહીને કટાક્ષ કર્યો છે। સેન્ટ્રલ ઝોનના લોકો સાથે ઓરમાયું વર્તન થાય છે તેવું અરવિંદ રાણાએ જણાવ્યું છે। 2016થી રોડ પર થયેલું ખોદકામ હજુ ચાલુ હોવાનો અરવિંદ રાણાનો આક્ષેપ છે। દક્ષિશ માવાણીએ બતાવેલા હિસાબમાંથી 3.91 કરોડના કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયા છે। પાલિકાએ કોઈ જ ખર્ચ ન કર્યો હોવાનો અરવિંદ રાણાનો આક્ષેપ છે। તો પ્રથમ પત્રમાં અરવિંદ રાણાએ રોડ માટે 25 કરોડનું બજેટ માંગ્યું હતું। બીજા પત્રમાં સેન્ટ્રલ ઝોન માટે 100 કરોડની વધુની રકમ ફાળવવાની માંગ કરી। તો પત્ર યુદ્ધ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ફરી આ પત્ર લખવામાં આવ્યો છે। મેયરના હિસાબ સામે અનેક સવાલો જે છે તે ઉઠાવવામાં આવ્યા છે। સેન્ટ્રલ ઝોનમાં પણ ઓરમાયું વર્તન થઈ રહ્યું છે તેવું પણ અરવિંદ રાણાનું જણાવવાનું છે। સુરતમાં અત્યારે ધારાસભ્ય વર્સિસ શહેર મેયર જોવા મળી રહ્યા છે અને પત્ર યુદ્ધ થઈ રહ્યું છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરના પત્રનો હવે વળતો જવાબ આપ્યો છે। વોર ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે અત્યારે ધારાસભ્ય અને સુરતના મેયર વચ્ચે। નહીં, એક ધારાસભ્ય તરીકે મારી રજૂઆત હતી। મેયરશ્રીએ ખૂબ રસ દાખવીને એમાં મને જવાબ જે આપ્યો છે એનાથી મને પૂરતો સંતોષ છે અને કેટલીક વાતો હતી કે જે મેં પત્ર દ્વારા મેયરશ્રીને જાણ કરી છે અને મને વિશ્વાસ છે કે સુરત શહેરના હિતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે। ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ સારીમાં સારી કામગીરી થશે એનો મને વિશ્વાસ છે। આપણે પ્રદેશ અધ્યક્ષનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમને સૂચના પણ છતાં પણ એનામ નકારવામાં આવી। ના, એવું નથી। માન્ય પ્રદેશ પ્રમુખ અમારા શ્રી CR પાટીલ સાહેબની સૂચનાથી જ સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડની કામગીરી ચાલુ થઈ છે અને લોકો એનાથી ખૂબ ખુશ છે। એટલા માટે જ તમામ વિસ્તારોમાં પણ સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સીસી રોડ બને એવી રજૂઆત છે। સાહેબ, પત્રના હિસાબથી જે જવાબ આપ્યો હતો મેયરે તમને હિસાબ ગણાવ્યો હતો તે હિસાબને તમે ગુલાબી ફૂલ જેવી વાતો કહી હતી। આ શું છે? ગુલાબી ફૂલ જેવી વાતો શું છે? નહીં, મેં પત્રમાં પત્રોત્તર આપી દીધો છે, એમાં મારે કશું કહેવાનું નથી। હું પત્રની કોપી આપને મોકલી આપીશ। મેં બધી વિગતો લખી છે, હું આપને કોપી મોકલી આપીશ। સારી રજૂઆત કરી શક્યા હોત, પરંતુ આપણે પત્રથી જવાબ માંગી તો આપ્યો છે તો પત્રથી લખું છું, એટલે આપની ઈચ્છા હતી કે રૂબરૂમાં વધુ સારી રીતે? અમારે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અમારા માન્ય મેયરશ્રી છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ રજૂઆતો થતી હોય છે, બોલાવતા હોય છે ત્યારે અમે મળતા હોઈએ છીએ। એટલે આ બાબતે પણ જ્યારે રજૂઆત થશે જ્યારે બોલાવશે ત્યારે હું રજૂઆત કરીશ। છેલ્લો સવાલ, તમે મેયરના જવાબથી ખુશ છો? હા, મેયરશ્રીએ જ્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબ આપ્યો છે ત્યારે મારા પણ જે કંઈક રજૂઆતો છે એ પત્ર દ્વારા મેં કરી છે। શા માટે બીજો પત્ર લખવો પડ્યો? પહેલા જવાબથી ખુશ હોવ તો? આ તો પ્રજાના કામો માટે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અહીંયા જયારે આવ્યા છે ત્યારે જે કંઈક પ્રશ્નો હોય તે પ્રશ્નોની ચર્ચા અમે ઓથોરિટી સમક્ષ કરતા હોઈએ છીએ।